નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું। જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હોવ તો આજ તારીખ 2/8/2026ના રોજથી તમને મળશે 6 મોટા લાભો। તો પેન્શનર મિત્રો, કયા મોટા 6 લાભ મળવાના છે? જો તમે આજની તારીખથી આ વિડીયો જોવો છો તો તમને આવતીકાલથી જ આ મોટા લાભો મળવાના છે। તો ખાસ કરીને આજના વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે A to Z સમજી લેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાની એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચને લઈ સરકારે સંસદમાં કહ્યું છે કે તે સ્વતંત્ર છે અને 3 સામે 5 સભ્યોની માંગ અંગેની આંતરિક ચર્ચાની માહિતી તેની પાસે નથી। તો હજુ ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ અંતિમ નિર્ણય થયો નથી મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો સૌથી પહેલાં 8મું પગાર પંચ। તો 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચાલી રહી છે। તો આ વચ્ચે સંસદમાં એક એવો પ્રશ્ન પૂછાયો જેને લાખો કર્મચારીઓનું ધ્યાન ખેંચી લીધું હતું। તો જેમાં પ્રશ્ન એ હતો કે શું હવે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે પરિવારમાં માત્ર 3 નહીં પણ 5 સભ્યોને આધાર માનવામાં આવશે? તો આ અંગે સરકારે પહેલીવાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે। તો ચાલો જાણીએ કે સરકારે શું જવાબ આપ્યો અને તમારી પગારની ગણતરી પર તેનું શું અસર પડશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર। તો જ્યારે પણ કોઈ પગાર પંચ મિનિમમ સેલેરી અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે ત્યારે તે એવું માનીને ચાલે છે કે તમારા પરિવારમાં 3 સભ્યો છે, જેમાં તમે, તમારા પત્ની અને એક બાળક। તો આ 3 લોકોના ખર્ચને આધારે જ બેઝિક સેલેરીનું ફોર્મ્યુલા તૈયાર થાય છે। પણ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં મોંઘવારી આસમાને અડી રહી છે, તો દરેક સરકારી કર્મચારી પોતાના વૃદ્ધ માતા પિતાની પણ સંભાળ રાખે છે। એટલે કે પરિવારને 3 નહીં પણ 5 સભ્યો એટલે કે માતા પિતા સહિતનું માનવામાં આવે। તો આ 5 લોકોની ફેમિલી યુનિટના ખર્ચ મુજબ જ ફિટમેન્ટ ફેક્ટર અને નવી સેલેરી નક્કી થાય। તો ત્યારબાદ વાત કરીએ તો સંસદમાં સરકારે શું કહ્યું છે। તો રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને સીધું સરકારને પૂછ્યું કે શું કર્મચારી સંગઠનોની આ 5 સભ્યોવાળી માંગ પર કોઈ વાતચીત ચાલી રહી છે? તો શું પંચ કર્મચારીઓની વાત સાંભળી રહ્યું છે? તો એના પર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 28 જુલાઈએ લેખિત જવાબ આપતા જે કહ્યું તે ખૂબ જ રસપ્રદ છે। તો સરકારે સ્પષ્ટ રીતે હાથ પાછા ખેંચીને કહ્યું કે અમને અંદરની કોઈ માહિતી નથી। મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 3 નવેમ્બર 2025ના રોજ જ્યારે 8મા પગાર પંચની રચના થઈ હતી ત્યારથી જ તે પોતાનું કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે। તો પંચના નિયમોમાં એવું ક્યાંય લખ્યું નથી કે તેની પોતાની દરેક મીટિંગ, ચર્ચા કે ફોર્મ્યુલાની માહિતી સરકારને આપવી પડે। એટલે પગાર પંચે અત્યાર સુધી કેટલી બેઠકો કરી છે, કયા યુનિયનો સાથે વાત કરી છે કે 3 વિરુદ્ધ 5 સભ્યોવાળા નિયમ પર શું નિર્ણય લઈ રહ્યો છે તેના પર કોઈ ડેટા હાલમાં સરકાર પાસે ઉપલબ્ધ નથી દોસ્તો। ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો 3ને બદલે 5 સભ્યો પર આધારિત હશે ફિટમેન્ટ ફેક્ટર। તો હાલમાં તેનો જવાબ નહીં કહી શકાય એવો છે। સરકારે એવું નથી કહ્યું કે પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે અને ન તો તેને નકાર્યો છે। જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને તેની આંતરિક ચર્ચાની માહિતી સરકાર પાસે નથી। એટલે હજુ કોઈ મુદ્દે અંતિમ નિર્ણય સામે આવ્યો નથી મિત્રો।
તો ત્યારબાદ પાંચમા મુદ્દાની વાત કરીએ તો શું છે ફિટમેન્ટ ફેક્ટર. તો ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર છે જેના આધારે કર્મચારીઓની બેઝિક સેલેરી વધારવામાં આવે છે. તો આના જ આધારે નક્કી થાય છે કે નવા સેલેરી સ્ટ્રક્ચરમાં કોઈ કર્મચારીની બેઝિક પે કેટલી હશે. તો તેની અસર પાત્ર સેલેરી પર જ નહીં પણ પેન્શન અને અન્ય રિટાયરમેન્ટ લાભો છે તેના પર પણ પડે છે દોસ્તો. તો ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો કર્મચારીઓ માટે આ અપડેટનો મતલબ શું છે. તો સંસદમાં સરકારના આ જવાબનો સૌથી મોટો અર્થ એ છે કે હજુ ફિટમેન્ટ ફેક્ટર, પરિવારની સાઇઝ કે નવી સેલેરીને લઈને કોઈ અંતિમ નિર્ણય થયો નથી. તો સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને તેની આંતરિક પ્રક્રિયાની માહિતી સરકાર પાસે પણ નથી. એટલે કે અલગ અલગ જગ્યાએ ચાલી રહેલા ઘણા દાવાઓ પર વિશ્વાસ કરતા પહેલા અધિકારિક જાહેરાતની રાહ જોવી વધુ સારું રહેશે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ અને અપડેટ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.